નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, આજે આપણે બિન સ્ટ્રક્ચર ક્લાર્કનું મોડલ પેપર નંબર 7 જોઈશું, જેમાં આપણે 100 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે અને ઓપ્શન સાથે। આગળના 6 મોડલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે। અને આ ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની બિન સચિવાલયની તૈયારીમાં વધારો થઈ શકે। તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ। ફર્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મળેલી જીએસટી કાઉન્સિલની 32મી બેઠકમાં ભારતના કયા રાજ્યને પ્રાકૃતિક આપદા માટે 1% સેસ લાદવાની મંજૂરી આપવામાં આવી છે? એટલે કે પ્રાકૃતિક સમસ્યા માટે જ્યારે 1% સેસ લાદવાની મંજૂરી આપવામાં આવી છે, તો કયા રાજ્યે જીએસટી કાઉન્સિલની 32મી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો? 4 ઓપ્શન છે: તમિલનાડુ, આસામ, મણિપુર અને કેરળ। તો સાચો જવાબ થાય છે કેરળ। કેરળ રાજ્યને 1% સેસ લાદવાની મંજૂરી આપવામાં આવી છે। નેક્સ્ટ, તાજેતરમાં કઈ જગ્યાએ માનવ અધિકારને સમર્પિત વિશ્વની પ્રથમ ટીવી ચેનલનો પ્રારંભ થયો છે? માનવ અધિકારને સમર્પિત વિશ્વની પ્રથમ ટીવી ચેનલનો પ્રારંભ થયો છે કઈ જગ્યાએ? બેઇજિંગ, ન્યુયોર્ક, લંડન કે પેરિસ? સાચો જવાબ થાય છે સી નંબરનો ઓપ્શન, એટલે કે લંડનમાં। નેક્સ્ટ, માનસ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી કયા રાજ્યમાં આવેલ છે? માનસ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી કયા રાજ્યમાં આવેલ છે? 4 ઓપ્શન આપવામાં આવે છે: પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આસામ ને હૈદરાબાદ। મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। નેક્સ્ટ જોઈશું, ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? 4 ઓપ્શન છે: સરકલા, ચોટીલા, મોરધાર કે સાપુતારા? તો સાચો જવાબ થાય છે એ ઓપ્શન, સરકલા। નેક્સ્ટ, 14મો, ટુ સેન્ડ એન અનવોન્ટેડ પર્સન આઉટ ઓફ કન્ટ્રી। ટુ સેન્ડ એન અનવોન્ટેડ પર્સન આઉટ ઓફ કન્ટ્રી એટલે કે જે ખરાબ વ્યક્તિ હોય કે અનિચ્છનીય વ્યક્તિ હોય, જેને દેશની બહાર કાઢવામાં આવે છે, તો તેને શું કહેવામાં આવે છે? ડિપોર્ટ, ઓસ્ટ્રેસાઇઝ, એક્સક્લુડ કે એક્સપેટ્રેટ? તો 4 ઓપ્શન છે, સાચો જવાબ થાય છે ડિપોર્ટ। એ ઓપ્શન એ સાચો જવાબ છે, ડિપોર્ટ। નેક્સ્ટ, ગીવ સિનોનિમ્સ ટર્મિનેટ। ટર્મિનેટનો સમાનાર્થ એટલે કે સિનોનિમ્સ, એનો સેમ અર્થ, એન્ડ, ઇન્ટરપ્રેટ, ડિસમિસ કે સસ્પેન્ડ? તો ટર્મિનેટનો જવાબ થાય છે, સાચો ઓપ્શન થાય છે એ ઓપ્શન, એ, એન્ડ। ગીવ સિનોનિમ્સ રિવાઇઝ। રિવાઇઝનો પણ સિનોનિમ્સ આપવાનો છે। 4 ઓપ્શન છે: વર્સન, રૂઇન, આલ્ટર, હાર્મ? સાચો જવાબ થાય છે અલ્ટર। રિવાઇઝનું સાચો જવાબ થાય છે અલ્ટર। નેક્સ્ટ, હી સેડ વોટ અ બ્યુટીફુલ સીન ચેન્જ ઇન્ટો ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે। 4 ઓપ્શન આપવામાં આવેલા છે, તમે જોઈ શકો છો। એમાંથી 4 ઓપ્શનમાંથી સાચો જવાબ થાય છે એ નંબરનો ઓપ્શન, હી એક્સપ્લેન ધેટ ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ સીન એટલે કે એ ઓપ્શન સાચો જવાબ છે। નેક્સ્ટ, ધીસ બિલ્ડિંગ કમ્પ્રીઝર ખાલી જગ્યા 60 રૂમ્સ। 4 ઓપ્શન આપેલા છે: ઓફ, બાય, ઓફ કે વિથ? 4 ઓપ્શનમાંથી કયો જવાબ સાચો આવે? તો ધીસ બિલ્ડિંગ કોમ્પ્રાઇઝર સાચો જવાબ આવે છે એ ઓપ્શન, કોમ્પ્રાઇઝર ઓફ 60 રૂમ્સ। નેક્સ્ટ, વિરુદ્ધાર્થી શબ્દ આપો। ચક્રદા। 4 ઓપ્શન છે, એનો વિરુદ્ધાર્થી શબ્દ આપો: સુકેલ, દોડતું, ગોળમટોળ કે ધૂંધવાયેલા? તો સાચો જવાબ છે સુકેલ। હવે સમાસ ઓળખાવો। અનુપમનો સમાસ ઓળખાવો: મધ્યમપદ લોભી, કર્મધારય, બહુવ્રીહી કે અવયવી ભાવ? સમાસ ઓળખવાનો છે અનુપમનો। સાચો જવાબ આવે બહુવ્રીહી। નેક્સ્ટ, નીચેનામાંથી સાચી જોડણી શોધો। નીચેનામાંથી સાચી જોડણી શોધવાની છે દુશાસનની। તો સાચો જવાબ આવે એ ઓપ્શન, દુશાસન।
નેક્સ્ટ છંદ ઓળખાવો. સાચી સલાહ મુજને સખી આપતી તું. કયો છંદ છે? સાચી સલાહ મુજને સખી આપતી તું. 4 ઓપ્શન છે. સાચો જવાબ છે બી ઓપ્શન, વસંત તિલકા. કયો છંદ છે? વસંત તિલકા. નેક્સ્ટ ચાંપાનેરનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે સમાવેશ કરવામાં આવ્યો હતો? 2008, 2004, 14 કે 10? ચાંપાનેરનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સાચો જવાબ આવે છે સી ઓપ્શન, 2004માં સમાવેશ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ રવિશંકર રાવણનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ કે ભાવનગર? તો રવિશંકર રાવણનો જન્મ સાચો ઓપ્શન થાય છે ડી ઓપ્શન, ભાવનગરમાં થયો હતો. નીચેના પૈકી અમદાવાદના કયા નગર શેઠે ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર બંધાવ્યું હતું? તો અમદાવાદના કયા નગર શેઠે ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર બંધાવ્યું હતું? સાચો જવાબ થાય છે શાંતિદાસ ઝવેરીએ બંધાવ્યું હતું. નેક્સ્ટ મુગલ સામ્રાજ્યની રાજધાની આગ્રાથી દિલ્હી કોણે સ્થાનાંતરિત કરી હતી? મુગલ સામ્રાજ્યની રાજધાની આગ્રાથી દિલ્હી કોણે સ્થાનાંતરિત કરી હતી? તો સાચો જવાબ આવે છે શાહજહાંએ. શાહજહાંએ આગ્રાથી દિલ્હી સ્થાનાંતરિત કરી હતી. નેક્સ્ટ મહાકવિ કાલિદાસ કયા સમ્રાટની સભાનું આભૂષણ હતા? તો મહાકવિ કાલિદાસ કયા સમ્રાટની સભાનું આભૂષણ હતા? તો સાચો જવાબ આવે છે ચંદ્રગુપ્ત II, એટલે કે ડી નંબરનો ઓપ્શન, ચંદ્રગુપ્ત II, ડી નંબરનો ઓપ્શન, કે જે કાલિદાસ એ સભાનું આભૂષણ હતા. નેક્સ્ટ IMFનું વડું મથક ક્યાં આવેલું છે? તો IMFનું વડું મથક સાચો જવાબ આવે છે વોશિંગ્ટન DC, એટલે કે સી નંબરનો ઓપ્શન, વોશિંગ્ટન DCમાં IMFનું વડું મથક આવેલ છે. નેક્સ્ટ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રેડ ઇક પુરસ્કાર કયા ક્ષેત્રમાં સારા પ્રદાન માટે આપવામાં આવે છે? તો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રેડ ઇક પુરસ્કાર કયા ક્ષેત્રમાં સારા પ્રદાન માટે આપવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે મિત્રો પત્રકારત્વ ક્ષેત્ર માટે આપવામાં આવે છે. નેક્સ્ટ MISA અધિનિયમ, આંતરિક સુરક્ષા વ્યવસ્થા અધિનિયમ ખાલી જગ્યા છે 1978, 71, 2001 કે 1993? તો સાચો જવાબ છે મિત્રો 1971. નેક્સ્ટ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2019માં પ્રથમ ક્રમે કયો દેશ છે? વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2019માં પ્રથમ ક્રમે કયો દેશ છે? તો સાચો જવાબ આવે છે ફિનલેન્ડ. ફિનલેન્ડ દેશ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2019 મુજબ ફિનલેન્ડ દેશ પ્રથમ નંબરે છે. નેક્સ્ટ નીચેના પૈકી કયો પુરસ્કાર કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે? કૃષિ ક્ષેત્ર સાથે કયો પુરસ્કાર સંકળાયેલો છે? બોરલાગ, શંકર, પુલિત્ઝર કે સંત કબીર? તો સાચો જવાબ આવે છે બોરલાગ. બોરલાગ પુરસ્કાર જે છે એ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. નેક્સ્ટ વિષુવવૃત્ત પર બે અક્ષાંશ વૃત્ત વચ્ચે કેટલું અંતર હોય છે? વિષુવવૃત્ત પર બે અક્ષાંશ વૃત્ત વચ્ચે કેટલું અંતર હોય છે? તો સાચો જવાબ આવે છે એ નંબરનો ઓપ્શન, 111 કિલોમીટર. બે અક્ષાંશ વૃત્ત વચ્ચે, વિષુવવૃત્ત પર બે અક્ષાંશ વૃત્ત વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે. નેક્સ્ટ વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? તો કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? તો સાચો જવાબ આવે છે 2 રૂપિયા અને 50 પૈસા વ્યક્તિ દીઠ એટલા વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો. નેક્સ્ટ જ્યારે દિલ્હીમાં મુગલ બાદશાહ હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? જ્યારે દિલ્હીમાં મુગલ બાદશાહ હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? તો શેરશાહ, બહાદુર શાહ, શાહ હુસેન કે રાણા વિક્રમ? તો સાચો જવાબ આવે છે મિત્રો બી નંબરનો ઓપ્શન, બહાદુર શાહ. નેક્સ્ટ ઈસવીસન 1940ના વ્યક્તિગત સત્યાગ્રહમાં ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? તો ઈસવીસન 1940ના વ્યક્તિગત સત્યાગ્રહમાં ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? તો સાચો જવાબ આવે છે એ નંબરનો ઓપ્શન, વિનોબા ભાવે. તો વિનોબા ભાવેની પસંદગી કરી હતી. નેક્સ્ટ પ્રોપર ક્વેશ્ચન ટેગ મૂકવાનું છે. નોબડી કેન ચેન્જ હિમ. નોબડી કેન ચેન્જ હિમ ખાલી જગ્યા પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તો શું આવે? કાંડ દે, કુડ દે કે કેન દે? તો સાચો જવાબ આવે છે
ડી નંબરનો ઓપ્શન કેન દે. કયો? કેન દે. નેક્સ્ટ ખાલી જગ્યા મિસ્ટર એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. મિસ્ટર એવરેસ્ટ ક્યાં? એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. તો 4 ઓપ્શન છે. સાચો જવાબ આવે છે એ નંબરનો ઓપ્શન નો આર્ટિકલ. કોઈ આર્ટિકલ આવે નહીં, એની આગળ કોઈ આર્ટિકલ આવે નહીં. નેક્સ્ટ અર્વાચીન ગદ્યનો પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? અર્વાચીન ગદ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? નર્મદ, અખો, પ્રેમાનંદ કે સામણભટ્ટ? તો અર્વાચીન ગદ્યના પિતા તરીકે સાચો જવાબ આવે છે એ નંબરનો ઓપ્શન નર્મદને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ નૂપર ઝંકાર કવિતાની રચના કોણે કરી હતી? નૂપર ઝંકાર કવિતાની રચના કોણે કરી હતી? રાવી પાઠક, નરસિંહરાવ દિવેટિયા, અલી ખાન બલોચ કે રાજેન્દ્ર શાહ? સાચો જવાબ આવે છે નરસિંહરાવ દિવેટિયાએ નૂપુર ઝંકાર કવિતાની રચના કરી હતી. નેક્સ્ટ ઈંદડા વીણવા ગઈતી મોરી સૈયર કોની પંક્તિ છે? ઈંદડા વીણવા ગઈતી મોરી સૈયર કોની પંક્તિ છે? તો સાચો જવાબ આવે છે મિત્રો એ નંબરનો ઓપ્શન રાજેન્દ્ર શાહની પંક્તિ છે. નેક્સ્ટ દરિયાલાલ કોની કૃતિ છે? તો દરિયાલાલ કોની કૃતિ છે? સાચો જવાબ આવે છે ગુણવંત આચાર્યની કૃતિ છે. નેક્સ્ટ SQLનું પૂરું નામ શું છે? સ્ટ્રક્ચર ક્યુ લાઇન, સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, સ્ટ્રક્ચર ક્વર્થ લાઇન કે સ્ટ્રક્ચર ક્વેરી ફોર લાર્જ કમાન્ડ? તો SQLનું પૂરું નામ શું છે? સાચો જવાબ આવે છે બી ઓપ્શન સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, એટલે કે બી નંબરનો ઓપ્શન સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. નેક્સ્ટ નીચેનામાંથી કયું સોફ્ટવેર ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે? 4 ઓપ્શન છે. નીચેનામાંથી કયું સોફ્ટવેર ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે? તો સાચો જવાબ આવે છે એ નંબરનો ઓપ્શન જે ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે કોરલ ડ્રો. નેક્સ્ટ આપેલ એપ્લિકેશનમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? 4 ઓપ્શનમાંથી તો સાચો જવાબ આવે છે બી નંબરનો ઓપ્શન, એટલે કે રાઇટર નામની એપ્લિકેશન વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરે છે. નેક્સ્ટ ઈમેલનું સરનામું વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે છે? ઈમેલનું સરનામું વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે છે? તો સાચો જવાબ આવે બી ઓપ્શન ઈમેલનું સરનામું વધુમાં વધુ 255 અક્ષરનું હોઈ શકે છે. નેક્સ્ટ કમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને શું કહેવામાં આવે છે? કમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને શું કહેવામાં આવે છે? ફર્મવેર, હ્યુમનવેર, સોફ્ટવેર કે હાર્ડવેર? તો સાચો જવાબ આવે છે હાર્ડવેર. કમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને હાર્ડવેર કહેવામાં આવે છે. નેક્સ્ટ શબ્દ સમૂહ માટે એક જ શબ્દ આશરે 6 મણ વજન. શું થાય શબ્દ સમૂહ માટે એક વચન? આશરે 6 મણ વજન. સારો, હારો, દારો, ધારો. 4 ઓપ્શન છે. સાચો જવાબ આવે છે આશરે 6 મણ વજન, હારો. નેક્સ્ટ રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભેખ લેવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભેખ લેવો. તો નવું ઘર લેવું, કડી જવું, સર્વસ્વ છોડી સંન્યાસ થવું, મનોવૃત્તિ પારખવી. તો સાચો જવાબ આવે છે બી નંબરનો ઓપ્શન ભેખ લેવો એટલે સર્વસ્વ છોડી સંન્યાસ થવું. હવે સંધિ છોડો. પાયલની સંધિ છોડો. 4 ઓપ્શન છે. કયો જવાબ સાચો આવે મનમાં વિચારી જુઓ. તો સાચો જવાબ આવે છે પાયલની સંધિ એ નંબરનો ઓપ્શન પૈ વત્તા અલ. નેક્સ્ટ સમાનાર્થી શબ્દ શોધો. વ્રીડાનો સમાનાર્થી શબ્દ શોધો 4માંથી. તો સાચો જવાબ આવે છે વ્રીડાનો સમાનાર્થી શબ્દ શરમ. નેક્સ્ટ માણભટ્ટ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે? માણભટ્ટ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે? નર્મદ, પ્રેમાનંદ, કે ત્રિપાઠી કે સામણ શેઠ? તો માણભટ્ટ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ સાચો જવાબ છે પ્રેમાનંદ. નયનને બંધ રાખીને ખાલી જગ્યા ગઝલકારના રચયિતા કોણ છે? નયનને બંધ રાખીને એ ગઝલકારના રચયિતા કોણ છે? તો સાચો જવાબ આવે છે એ નંબરનો ઓપ્શન બરકત વિરાણી. સાચો જવાબ આવે છે બરકત વિરાણી. નેક્સ્ટ ચેન્જ ધ વોઇસ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન? ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તમે સમજો છો વોટ આઈ મીન? મારો શું મતલબ છે? એનું ચેન્જ ધ વોઇસ કરવાનું છે. એક્ટિવ વોઇસ હોય કે એમાંથી પેસિવ વોઇસ કે પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસ, ટૂંકમાં ચેન્જ ધ વોઇસ કરવાનું છે. 4 ઓપ્શન છે. 4 ઓપ્શનમાંથી એક જવાબ આવે. તો જોઈ લો સાચો જવાબ આવે છે ડી નંબરનો ઓપ્શન વોટ આઈ મીન ઇઝ અન્ડરસ્ટુડ બાય યુ. નેક્સ્ટ
સિનોનિમ્સ કોન્વેલિક્સ એનો સિનોનિમ્સ આપવાનો છે. 4 ઓપ્શન છે, જોઈ લો. 4 ઓપ્શનમાંથી કયો સાચો જવાબ આવે? તો સાચો જવાબ આવે છે રિકવર. નેક્સ્ટ, યાચકનો વિરોધાર્થી શબ્દ આપો. યાચકનો વિરોધાર્થી શબ્દ ભિખારી, રંગ, તવંગર કે દાતા. તો યાચકનો વિરોધાર્થી શબ્દ સાચો જવાબ આવે છે યાચકનો વિરોધાર્થી શબ્દ દાતા. છંદ ઓળખાવો. શરદ જનની છંદ ઓળખાવો. શરદ રજની ધીરે ધીરે ઘડાઈ ચડાઈને. પૃથ્વી હરિણી, મંદાક્રાંતા કે શિખરિણી. તો સાચો જવાબ આવે છે હરિણી છંદ. શિખરિણી છંદના ગણનું બંધારણ જણાવો. તો શિખરિણી છંદના ગણનું બંધારણ જણાવો. 4 ઓપ્શનમાંથી કયું બંધારણ આવે? તો શિખરિણી છંદના ગણનું બંધારણ સાચો જવાબ છે એ નંબરનો ઓપ્શન, ય મ ન સ ભલ ગા. નેક્સ્ટ, પાછું ચેન્જ ધ વોઇસ. વોટ વન મસ્ટ ડુ પ્રોપરલી. 4 ઓપ્શન છે, વિચારી જો. 4 ઓપ્શનમાંથી વિડીયોને સ્ટોપ કરીને પોતે મનમાં વિચારીને જવાબ આપી શકો છો. હું ડાયરેક્ટલી જવાબ કહી દઉં છું. સાચો જવાબ આવે છે એ નંબરનો ઓપ્શન, વોટ મસ્ટ બી ડન પ્રોપરલી. નેક્સ્ટ, હી નીડ્સ યોર કોઓપરેશન. ખાલી જગ્યા ક્વેશ્ચન. 4 ઓપ્શન. સાચો જવાબ આવે છે ડઝન્ટ ધે. ધીસ ઇઝ ધ ખાલી જગ્યા એક્સપેન્સિવ મેથડ્સ ઓફ ધ ટુ. તો ધીસ ઇઝ ધ ખાલી જગ્યા એક્સપેન્સિવ મેથડ ઓફ ધ ટુ. બેમાંથી કઈ વધુ ખર્ચાળ મેથડ છે કે વધારે છે? તો સાચો જવાબ આવે છે એ નંબરનો ઓપ્શન, લેસ એક્સપેન્સિવ, એટલે કે ઓછી ખર્ચાળ મેથડ છે બેમાંથી. તો લેસ એ નંબરનો ઓપ્શન. નેક્સ્ટ, રેગ્યુલર એક્સરસાઇઝ ઇઝ બેનિફિશિયલ ખાલી જગ્યા હેલ્થ. 4 ઓપ્શન છે. સાચો જવાબ આવે છે ડી નંબરનો ઓપ્શન, રેગ્યુલર એક્સરસાઇઝ ઇઝ બેનિફિશિયલ ટુ હેલ્થ, એટલે કે ડી નંબરનો ઓપ્શન સાચો જવાબ છે. નેક્સ્ટ, મેક યોર આઉન નોટ્સ ખાલી જગ્યા યુ વિલ નેવર લર્ન. મેક યોર આઉન નોટ્સ ખાલી જગ્યા યુ વિલ નેવર લર્ન. 4 ઓપ્શન છે. સાચો જવાબ આવે છે બી નંબરનો ઓપ્શન, મેક યોર આઉન નોટ્સ અધરવાઇઝ યુ વિલ નેવર લર્ન. કે તમે પોતાની નોટ બનાવો, નહીતર યુ વિલ નેવર લર્ન, તમે શીખી નહીં શકો. 86 નંબર, પગરવ કોનો કાવ્ય સંગ્રહ છે? 4 ઓપ્શન. પગરવ કોનો કાવ્ય સંગ્રહ છે? તો જ્યોતિન્દ્ર દવે, ધીરુભાઈ ઠાકર, આદિલ મંસૂરી, કે શાસ્ત્રી. સાચો જવાબ છે પગરવ આદિલ મંસૂરીનો કાવ્ય સંગ્રહ છે. નેક્સ્ટ, પૂર્વરાગ કોનો કાવ્ય સંગ્રહ છે? પૂર્વરાગ કોનો કાવ્ય સંગ્રહ છે? તો સાચો જવાબ આવે છે સી નંબરનો ઓપ્શન, રઘુવીર ચૌધરીનો કાવ્ય સંગ્રહ છે. 88 નંબર, ગુજરાતી સાહિત્યમાં હાઇકુ માટે કોણ પ્રખ્યાત છે? તો ગુજરાતી સાહિત્યમાં હાઇકુ માટે ઘાયલ, વનેચર, સ્નેહરશ્મિ કે સહિની. તો ગુજરાતી સાહિત્યમાં હાઇકુ માટે સ્નેહરશ્મિ પ્રખ્યાત છે. નેક્સ્ટ, રેતીની રોટલી કોની કૃતિ છે? હરીન્દ્ર દવે, ઉમાશંકર જોશી, જ્યોતિન્દ્ર દવે કે ચીનુ મોદી. તો રેતીની રોટલી બી નંબરનો ઓપ્શન, જ્યોતિન્દ્ર દવેની કૃતિ છે. ગુજરાત વિધાનસભાના વિપક્ષના પ્રથમ નેતા કોણ હતા? ગુજરાત વિધાનસભાના વિપક્ષના પ્રથમ નેતા કોણ હતા? તો સાચો જવાબ છે એ નંબરનો ઓપ્શન, નગીનદાસ ગાંધી. નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન, 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ દિન ઉજવાય છે. નેક્સ્ટ, અપીલ પ્રક્રિયા માહિતી અધિકાર અધિનિયમની કઈ કલમ અંતર્ગત આવે છે? 19, 21, 14 કે 26. તો અપીલ પ્રક્રિયા માહિતી અધિકાર અધિનિયમની 19મી કલમ અંતર્ગત આવે છે, એટલે કે એ નંબરનો ઓપ્શન. આઝાદી પછી ભારતમાં થયેલ લોકસભાની ચૂંટણીઓના વર્ષ તથા ચૂંટણી પરિણામોના અંતે બનેલ વડાપ્રધાનની કઈ જોડી ખોટી છે? 1977 મોરારજી દેસાઈ, 1991 ઇન્દ્રકુમાર ગુજરાલ, 1999 અટલ બિહારી વાજપેયી, 1984 રાજીવ ગાંધી. કઈ જોડણી ખોટી છે? તો સાચો જવાબ આવે છે સી નંબરનો ઓપ્શન, 1999 અટલ બિહારી બી નંબરનો ઓપ્શન સાચો જવાબ આવે, 1991 ઇન્દ્રકુમાર ગુજરાલ. નેક્સ્ટ, જો કોઈ મંત્રી રાજ્યસભાના સદસ્ય છે
તો શું તેઓ લોકસભામાં પોતાનું વક્તવ્ય આપી શકે છે? હા, ના, ફક્ત ધન વિધેયકની બાબતમાં કે ફક્ત નાણાકીય વિધેયકની બાબતમાં? તો રાજ્યસભાના સદસ્ય છે, તો શું તેઓ લોકસભામાં પોતાનું વક્તવ્ય આપી શકે છે? તો સાચો જવાબ છે એ નંબરનો ઓપ્શન, હા, આપી શકે છે. 96. વ્યક્તિ કેટલા દિવસથી વધારે વિદેશમાં રહેતો બિનનિવાસી ભારતીય કહેવામાં આવે છે? વ્યક્તિ કેટલા દિવસથી વધારે વિદેશમાં રહેતો બિનનિવાસી ભારતીય કહેવામાં આવે છે? 200 દિવસ, 250 દિવસ, 180 દિવસ કે 210 દિવસ? તો 96 નંબરનો ઓપ્શન બી નંબરનો સાચો જવાબ 182 દિવસ. એન્ડ લાસ્ટ છેલ્લો, તાજેતરમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મકર સંક્રાંતિથી ક્યાં સુધી કુંભ અથવા તો અર્ધકુંભ મેળાનું આયોજન થાય છે? તો સાચો જવાબ આવે છે સી નંબરનો ઓપ્શન, મહાશિવરાત્રિ. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, મિત્રો જોડે શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. જે પ્રશ્નનો પૂછ્યો છે એના જવાબ કોમેન્ટ જરૂરથી કરજો. કાલે નવા વિડીયો સાથે મળીશું ફરીથી. જય હિન્દ, જય ભારત.